વેલકમ બેક. આપ જોઈ રહ્યા છો પેટા ચૂંટણીનો જંગ અને આ જંગની અંદર જે ટક્કર જે થઈ રહી છે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે, અને આ વખતેની ચૂંટણીમાં ખાસ બાબત એ રહી છે કે જે ધારાસભ્યો જે કોંગ્રેસમાં હતા તેમણે રાજીનામું આપ્યું અને આ પેટા ચૂંટણીનો સામનો કરવો પડી રહ્યો છે. અને તેવા સંજોગોની અંદર અનેક એવી બેઠકો એવી છે કે 8માંથી કે જેમાં કોંગ્રેસ વર્સિસ કોંગ્રેસ હોય તેવી સ્થિતિ સર્જાય છે, કારણ કે એ નેતાઓ પહેલાં કોંગ્રેસમાં હતા અને તેઓ ભાજપમાં જોડાયા છે. આપણી સાથે જોડાયા છે ભાજપના વરિષ્ઠ નેતા જોડાયા છે, રમણભાઈ વોરા જોડાયા છે. તેમની સાથે વાત કરીશું. રમણભાઈ, શું કહેશો કે આ જે ચૂંટણીની મતદાનની ટકાવારી જે સામે અત્યારે આવી રહી છે તે શું બતાવી રહ્યું છે? વધુ મતદાન ભાજપનો ફાયદો કે પછી હજી જોવાનું બાકી રહેશે કે ડાંગની જેમ જ મતદાન વધુ થઈ શકે છે અન્ય બેઠકો પર? સમગ્ર 8 વિધાનસભાની ચૂંટણીના ઓછા મતદાનનું સૌથી પહેલું કારણ જનરલ ચૂંટણી હોય, એક વાતાવરણ હોય, એક માહોલ હોય છે. પરંતુ એવું આ બાય ઇલેક્શનની અંદર પેટા ચૂંટણીમાં આવું હોતું નથી. એટલે એક વિસ્તાર પૂરતું મર્યાદિત હોવાના કારણે જનજાગૃતિ જેટલી થવી જોઈએ એટલી થતી નથી. એ પહેલું કારણ છે. બીજું કારણ છે, અત્યારે કપાસ અને મગફળીની ખૂબ સારી સિઝન ચાલી રહી છે, ખેડૂતો માટે પણ, ખેતમજૂરો માટે પણ, અને એ પણ એનું કારણ છે. અને ત્રીજું કારણ કે છાસવારે ચૂંટણીઓના કારણે દર વખતે આવ્યું, આના પછી તાલુકા જિલ્લા પંચાયત આવશે, પછી ફલાણું આવશે, આ બધાના કારણે જેટલો મતદાર બહાર નીકળવો જોઈએ એવું નીકળતો નથી. ને સૌથી મોટું અને અગત્યનું કારણ સિનિયર સિટીઝન જેને કહી શકે, કોરોનાના કારણે સિનિયર સિટીઝન બહાર નથી નીકળતા. ઘણા લોકો સાવચેતીના પગલાં રૂપે પણ નથી. આ 3-4 કારણોને મળીને મને લાગે છે કે તેમ પેટા ચૂંટણીમાં અત્યાર સુધીનું ઓછું મતદાન છે. તો કદાચ મતદારો વિચારી રહ્યા છે કે શા માટે આ ધારાસભ્યો જે ચૂંટાઈને આવ્યા હતા તો પછી તમે શા માટે રાજીનામું આપ્યું, શા માટે આ ચૂંટણી એ ઠોકી બેસાડવામાં આવી, એવું વિચારતા હશે મતદારો? મતદારો ધારાસભ્યોએ રાજીનામું કેમ આપ્યું એ તો મતદારો કેટલું વિચારતા હશે એવું કહેવું તો થોડુંક વધારે પડતું છે. પણ એક બાબત હું સવારથી તમામ ચેનલનો પર જોઈ રહ્યું, ધારાસભ્યોએ રાજીનામું આપ્યું, રાજ્યસભાની ચૂંટણીના કારણે આપ્યું, એવું લગભગ બધે ચાલે છે. એક સમય એવો હતો કે ક્યારેય કોઈ ધારાસભ્ય રાજીનામું આપતો નહોતો. માત્ર રાજ્યસભાની ચૂંટણીના કારણે જ જો આ થવાનું હોય તો એ ધારાસભ્યોને કહે કે ભાઈ તમારે ભાજપની તરફેણમાં મતદાન કરવાનું છે. અંદરથી કોને મતદાન કર્યું એનો વિવાદ ચાલે, 2-4-6 મહિના ચાલે. પાર્ટીએ મેન્ડેટ આપ્યો હોય, પાર્ટી એક્શન લે, કોર્ટમાં જાય, નીચલી કોર્ટમાં જાય, હાઈકોર્ટમાં જાય, સુપ્રીમ કોર્ટમાં જાય, 5 વર્ષ પૂરા થઈ જાય. આ પહેલો ટ્રેન્ડ લોકશાહી માટેનો હું સારો એટલા માટે કહું છું કે તમે જે પાર્ટીના મેન્ડેટ ઉપર, જેના નિશાન ઉપર તમે ચૂંટાયા છો, એ પાર્ટીની સાથે તમે જ્યારે નથી ત્યારે તમારે ફરીથી જનાદેશ લેવો પડે. તમે કોંગ્રેસમાં હોય તો કોંગ્રેસ, ભાજપમાં હોય તો ભાજપમાં. એટલે તમે જે પાર્ટીમાંથી ચૂંટાવાના છો એનો જનાદેશ લોકોની વચ્ચે જઈને લો. એ ટ્રેન્ડ થયું છે. મને લાગે છે કે લોકશાહી માટે આ સારું નિશાની છે. દિલીપભાઈ, શું કહેશો આપ? ના, બિલકુલ સારું નથી. આ લોકશાહી માટે બહુ ઘાતક નિશાની છે. બહુ ખોટી દિશામાં જઈ રહ્યા છે. આ સીધો પ્રજા સાથેનો દ્રોહ છે. પોતાના પક્ષ સાથેનો તો છે પણ એ પછી આવે છે. પક્ષના અસંતોષ હોય તેમાં પ્રજાનો શું વાંક? તમારા પક્ષનો અસંતોષ, તમે પક્ષ છોડી દો ને ઘરે બેસો, અથવા 5 વર્ષ પ્રજા વચ્ચે જઈને બેસો પછી લો. એટલે હાવ પક્ષપલટો આપણે બંધ નહીં કરી શકીએ, અને બંધ ન થાય, થોડું ઘણું આવન જાવન થાય એનો આપણે વાંધો નથી. પોતાના પક્ષમાં અસંતોષ હોઈ શકે, લોજિકલ છે. વચ્ચે ગેપ લેવો જોઈએ, આપણો ચોખ્ખો હિસાબ છે. તમે એક પક્ષ છોડો ત્યારે મતદાર પાસે જઈને કે ભાઈ મને જે પક્ષમાં તમે જીતાડ્યો હતો ત્યાં મને અમુક કારણસર ફાવતું નથી, એટલે હું હવે તમારી વચ્ચે રહીશ. હું તમારો છું, મારા પક્ષનો હવે નથી રહ્યો, પણ હું તમારી વચ્ચે રહીશ, એક ચૂંટણી નહીં લડું. 5 વર્ષ પછી લડે, જો એ સાચો હશે તો 5 વર્ષ પછી એને જીતાડે. એટલે આજે ખરીદીની વાત છે કે ચોખ્ખી આમાં આપણે કહેવું પડે એવું જ છે. અસંતોષ છે ને રાજ્યસભાની ચૂંટણી વખતે શું કામ આવે? અને એક વખત ધારાસભ્ય છોડી દેવું ફરીથી લડવું, એક ખર્ચો થાય છે એની પાછળ. મફતમાં તો લડાતી નથી. માત્ર હાઈકોર્ટની અંદર કે આ ખર્ચ છે એ જેમણે રાજીનામું આપ્યું છે તેમની પાસેથી જે વસૂલ કરવું જોઈએ, એ કઈ બહુ ચોખ્ખો હિસાબ છે. હું એ રીતે બીજી રીતે બી માનું છું કે અત્યારે પરિસ્થિતિ એવી થઈ છે બધા જ પક્ષમાં કે મોવડી મંડળના ગુલામ થઈ ગયા છે. ધારાસભ્ય છે, સાંસદ સભ્ય છે, એકવાર જીતી જાય ને પછી કઠપૂતળી છે મોવડી મંડળના. દરેક પક્ષમાં 1 કે 2 નેતા એવા હોય છે, નક્કી કરે, બાકી બધા નાચવાનું. એ બી કંઈ સારી વસ્તુ નથી. એટલે એ તો ઉલટાનું મુક્ત હોય છે. રાજ્યસભામાં શું કામ કોઈ વ્હીપ આપે? ધારાસભ્યને જેને ઈચ્છા હોય એને આપે. શા માટે એવી પરિસ્થિતિ ન હોય? પોતાના પક્ષની નીતિ વિરુદ્ધ શા માટે ન જાય? કારણ કે એને પ્રજાના વિચારવાનું છે, પક્ષનું પછી વિચારવાનું છે. એટલે મોકળાશ હોવી જોઈએ. પણ આજે છે એ મોકળાશવાળી વાત નથી.
આમાં સિદ્ધાંતોવાળી વાત નથી, પોતાના મત વિસ્તારનું કંઈક થાય એટલા માટેની વાત નથી. આ અંગત હિત માટેની વાત છે. એટલા માટે, અને અંગત હિત એ 5 વર્ષ લોકો વચ્ચે રહે ને લોકોને એમ લાગે કે એનું અંગત હિત નહોતું, પ્રજાનું હિત તો ફરીથી જીતાડશે. એટલે સિમ્પલ વાત છે. પક્ષ પલટો 100% આપણે બંધ નહીં કરી શકીએ, પણ વચ્ચે ગેપ પડવો જોઈએ. 5 વર્ષ, 5 થી 6 વર્ષ એ ન લડી શકે ચૂંટણી, પેટા ચૂંટણી ન લડી શકે, આટલું તો આપણે ચોક્કસ કરવું પડે. અધરવાઇઝ આપણે આ બધા જે આરોપ જે લાગવામાં આવી રહ્યો છે કે આ કોંગ્રેસના ધારાસભ્ય હતા અને તેમણે રાજીનામું આપ્યું અને તેને કારણે આ ચૂંટણી જે આવી પડી છે, તો એ માટે હવે મતદારો એ નથી કરી શકતા કે જેને અમે મત આપીએ છીએ તે 5 વર્ષ ટકશે કે કેમ, એ ધારાસભ્ય તરીકે તેમના મત વિસ્તારના વિકાસના કામ કરશે કે નહીં, તેઓ તેમના બનીને રહેશે કે નહીં, કારણ કે તે વ્યક્તિને સામે જોઈને, તે કયા પક્ષમાંથી આવે તે સામે જોઈને તેમણે જે મત આપ્યો હતો. તો આવા સંજોગોની અંદર જે રીતે દિલીપભાઈ કહી રહ્યા છે કે આ એક વિશ્વાસઘાત છે સીધી રીતે મતદારો સાથે. આ ધારાસભ્યોને આવું આત્મજ્ઞાન ફક્ત રાજ્યસભાની ચૂંટણીમાં જ કેમ થાય છે? સૌથી પહેલો તો એ સવાલ છે કે દરેક ધારાસભ્યોને જ્યારે પક્ષ બદલવું હોય, પક્ષમાંથી રાજીનામું આપીને ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરવો હોય છે, તો રાજ્યસભાની જે ચૂંટણીઓ આવે છે જેના લીધે સીધી રીતે કે પરોક્ષ રીતે ભારતીય જનતા પાર્ટીને સીટો વધતી હોય છે રાજ્યસભાની, એવી સિસ્ટમ મુજબ જ આ લોકો રાજીનામા આપે છે. તે વખતે ધારાસભ્ય કોના હતા? હું મૂળ વાત પર જ આવું છું કે આ તો સીધી લોકશાહીનો ખૂન છે. મારા દિલીપભાઈ સાથી મિત્રે કીધું, એમની વાતને ટેકો આપું છું કે સ્પષ્ટ વસ્તુ છે. ભારતીય જનતા પાર્ટીની સરકાર ધમકી આપી રહી છે ગુજરાતના મતદારોને કે ભાઈ જે પણ ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરીને ચૂંટણી લડશે, કમળના મેન્ડેટ પર ચૂંટણી લડશે, એ વિસ્તારના કામો થશે, અને જે લોકો અમને મત નહીં આપે અથવા જે લોકો અમારી સિવાયની પાર્ટીને જીતાડશે તો અમે આવું ખરીદ વેચાણ સંઘ પણ લાવીશું, પક્ષાંતર ધારો પક્ષ બદલાઈને પણ અમારી જોડે લાવીશું, નહીં આવે તો અમે તેના વિકાસના કામો નહીં કરીએ. આ લોકશાહી માટે સારી સાઇન નથી. અમે પણ એ જ કહી રહ્યા છે. મારા સાથી મિત્ર રમણભાઈ બહુ સિનિયર છે, વડીલ છે, એમણે કીધું કે આ તો સારી બાબત છે. હું આને બિલકુલ સારી બાબત નથી ગણતો. આવનારા દિવસોમાં એટલે આપ એવું માનો છો કે જે ધારાસભ્ય કોંગ્રેસમાંથી ચૂંટાઈને આવે છે તે વિસ્તારની અંદર વિકાસના કામ થતા નથી, એવું આપ કહી રહ્યા છો? અમે વારંવાર વિધાનસભામાં અમે આક્ષેપ કર્યા છે કે ગુજરાતની ભાજપા સરકાર 25 વર્ષથી જે અને આમાં મતદારોનો પણ ક્યાંક થોડે અંશે વાંક છે. જે મતદારોના માટે અમે લડાઈ લડીએ છીએ, વિરોધ પક્ષ તરીકે તેમના સ્થાનિક મુદ્દાઓને ઉઠાવીએ છીએ, એન કેન પ્રકારે સરકારી તંત્રનો દુરુપયોગ કરી, ખોટા કેસો કરીને કોંગ્રેસના નેતાઓને બળજબરીપૂર્વક રાજીનામા અપાવવા, ધાક ધમકી આપી, આ બધા જ જે પરિસ્થિતિ છે એ આપણે સૌએ નિહાળી છે. એટલે ધારાસભ્ય રાજીનામું આપે તો મતદાર પણ જવાબદાર છે? નહીં, મતદારો જે ચૂંટાઈને મોકલે છે, અમે એમના મુદ્દા ઉઠાવીએ છીએ, અને જે ભારતીય જનતા પાર્ટી ખોટા કેસો કરાવે છે, કોંગ્રેસના નેતાઓની ધરપકડ કરાવે છે, ત્યારે એ જનતા એ નથી વિચારતી કે ભાઈ આ કોંગ્રેસના નેતાઓ અમારા સ્થાનિક મુદ્દા ઉઠાવે છે અને જે આ ખોટા આક્ષેપો કરીને કોંગ્રેસના નેતાઓને કેસો કરીને જેલમાં મોકલે છે, ત્યારે પણ અમે વિરોધ પક્ષ તરીકે લડાઈ લડીએ છીએ. આવા ગદ્દારોને સબક શીખવાડવાનો સમય આવી ગયો છે. આજે મતદાનનો દિવસ છે અને અમે એટલે જ સૂત્ર આપ્યું છે કે ગુજરાતની જનતા ભણાવશે પાઠ, ગદ્દારો હારશે 8-8. આ ગુજરાતની જનતાની અસ્મિતા અને ખુમારીનો સવાલ છે. તો 8-8 ગદ્દાર છે. જેટલા લોકોએ જે 5 લોકોને કોંગ્રેસમાંથી જઈને લાલ જાજમ પાથરીને ભાજપે સીટ આપી છે, મેં પહેલા કીધું, અત્યારે ફરીવાર કહું છું, ભારતીય જનતા પાર્ટી કોઈ પણ પ્રકારનો વિકાસ કર્યો હોય, ખેડૂતોની આવક બમણી કરી હોય, શિક્ષણ સસ્તું કર્યું હોય, ગૃહિણીઓનું જે ઘરનું બજેટ છે નીચે લાવ્યા હોય. લઈશું એક બ્રેક બાદ લઈશું. શું કહી રહ્યા છે રમણભાઈ, જે પ્રકારના જે આરોપો જે લગાવ્યા છે અમિતભાઈએ, તે લઈશું પણ એક નાનકડા બ્રેક બાદ.